હેલો ગાઈઝ, આપણો નવો વ્લોગ આવી ગયો છે. આજનો નવો વ્લોગ છે. આ આપણા નવા મિત્રો છે. આજ નવા મિત્રો સાથે આપણે નવો વ્લોગ બનાવશું. ભાઈ શું કઈ તમારે કહેવાનું? અમારે જો આ બે છે, ચાલો તમને દેખાડીએ. એ મને દે તો ખરા. બોલો. હા ચાલો આપણે આમ જઈએ. ભાઈ તમારું શું કહેવાનું થાય છે? અહીંયા આપણે આવો ભટ્ટ પડ્યો છે, તમારું શું કહેવાનું થાય છે? જો ભાઈ આનો ભાઈ રહ્યો છે BSP માં ઊભો, બરોબર. આપણે મત્સ્યમાં દેવાનું હાથીમાં. આપણે જો વિરાજભાઈ હલો મિત્રો, આનો ભાઈ છે જય સાગઠિયા. આપણે તેને વોટિંગ કરવાનો છે. આજે ચૂંટણી આપણે આવે છે, એમાં એના ભાઈનું શું વિશેષ જાણકારી છે તેને જણાવી. તો તમારો ભાઈ આપણે શેમાં ઊભા છે? શેમાં? કાંઈ જાણ જ નથી આપણને. અરે એમ જાણ જ નથી. તો ભાઈ આબરૂની માં આણી વાયરી. ભાઈ માણી. હવે મિત્રો ડેમો ચાલુ થયો છો. ભાઈ તમે અહીંયા આવો, જો હું તમને ડેમો દેખાડું મોરબીનો. તમે એકવાર હાલી અહીંયા આવો. અહીંયા આવો ભાઈ, રોહિભાઈ અંબાલિયા. કાળું આવે એલીકો કાળું આવે અહીંયા અંદર. જો તડકો આવે આમ આમ આલીકો જો. હા ભાઈ ઈ કરો જો જઈશ. લાવ લાવ હાલે ઓરો ઓરો હાલે તો જો આ ગાડી જાય છે ફાઇનલી મિત્ર. જોલા ભાઈ ચાલો તમને છોકરાઓને દડે બેટ રમી. આને દેવાની ઓકાત નથી આ એસી વાળા ડબ્બામાં. એસી વાળા ડબ્બામાં બે જનરલ ડબ્બાવાળો માણા આવે. આ જો ગાઈસ તમને લાગે હું અહીંથી ઢેકડો મારું ઢેકડો જો મારીએ જો ગાઈસ આપણે એમ તો ઢેકડો મારી લીધો. આમ જો ડેમો જાય છે, જોયો જો તમે જો આ ગાઈસ દેખો. જોયું ગાઈસ, આપણે ટ્રેન વાળા છે, જોયું આપણે ગાઈસ. ચાલો કૂતરાની વાયડા કહી દઈએ. ટુડુમ ટાણા હાય ગાઈસ, આપણે આનંદભાઈ ચાવડા જ્યાં રેલવેના પોલીસમાં રેલવે કાલે આ ભાઈ રાતે ગાડીમાં રખડતા હતા પોલીસની. પોલીસની ગાડીમાં ભાઈ નોકરી કરે છે. પકડી ગયા હતા તમને ભાઈ, વાંહે બેઠા હતા તમે. તમારા બે માં વજન કેનો વધારે? કેટલો? શું સગડે પાછું? જો આમ આનંદભાઈ ને એ નતા આટલો. આનંદભાઈ ઉભા તો રહ્યો. તમે ક્યાં જાવ છો? ક્યાં આનંદભાઈ ઈ કયો ને. શું કામ કરો તમે? મજૂરી એટલે શું? મજૂરીમાં ઘણું બધું મજૂરી કામ આવે. જો ભાઈ આ પાછળ તમે રેલવે સ્ટેશન જોઈ શકો ને, આ એના માલિક છે આનંદભાઈ ચાવડા. એના માલિક છે. અહીંયા કોઈ આવે ને તો અહીંયા મારે હે આ ભાઈ. રેલવેમાં સાફ કરી પાટા સાહેબ કેટલો પગાર આપ્યો? પગાર 8,000 માં. ના ભાઈ ખોટું બોલે. 8,000 પગાર નથી ભાઈ નો. આપણે કોમેન્ટ માં કરજો 8,000 પગાર હોય કે કેટલો પગાર હોય? સરકારી નોકરીનો કેટલો પગાર હોય? 8,000. જો પ્રાઇવેટ હોય તો 8,000 હોય કોઈ દી. તો એ જ ને. હા ભાઈ આનંદભાઈ ને અત્યારે ખોટું બોલે. 8,000 પગાર નથી. એનો પગાર બહુ મોટો છે, 20,000 ની આસપાસ છે. તો આપણે આ ખોટું બોલીને જો જાય છે. અરે તમને નજીક પડે એટલે તમે પાટા ટપી જાવ. તમે પેટ્રોલ નથી બગાડતા. એટલા કંજૂસ માણા છે કે પેટ્રોલ નથી બગાડતા. ભાઈ ના ઘરે બે બુલેટ છે, પેટ્રોલ નથી બગાડતા. આખો દી હાલીને જાય ને હાલીને આવે. હા, એક ફોર વ્હીલ નાસ્તો બીજા નો કરે. બીજાના પૈસા નાસ્તો કરે. પાછા યુનિક કે વિમલ ખવડાવો, સિગરેટ પીવડાવો. ચાલો આપણે આમ જઈએ ગાઈસ. જો આમ જો ગાડી ઉઠપે જો. આમ જો ગાડી ઉઠપે જો. રાતે 3 વાગે કાલે પોલીસની ગાડીમાં આનંદભાઈ શું કરતા હતા એ તમે ગાઈસ આમાં કોમેન્ટ કરજો. એનો પગાર કેટલો હોય? રેલવેમાં નોકરી કરે. સિરિયસલી મસ્તી નથી કરતા. અમે તાજા ટાઈમથી નોકરી કરે, આજકાલના નથી. આનંદભાઈ ચાવડા સરનેમ આનંદભાઈ ચાવડા, વર્લ્ડ ફેમસ આનંદભાઈ ચાવડા. તમારે ટ્રેનમાં ગમે ત્યાં જવું હોય ને મોરબીથી, ભાઈ ચાવડા જે વર્લ્ડ ફેમસ છે, જે મોરબીના રેલવે સ્ટેશન તમે ગમે ત્યાં જવું હોય ને રેલવેમાં, તો એ એમના ફ્રીમાં તમને ટ્રાવેલ કરાવે. એ આનંદભાઈ ચાવડા. શું કહે તમારું ભાઈ? ઓકે
આ ભાઈ આવ્યો કેટલી વાર ઢીલા ઢાલા ના. આ ભાઈ ઢીલા ઢાલા. આ કેટલી વાર આ ભાઈ નું ડેમો મળ્યું ફ્રીમાં ટ્રાવેલ કરેલા એ મફતમાં. 10 રૂપિયા ટિકિટ દે તમે 10 રૂપિયા ટિકિટ છે પણ ભાઈ ભાઈ 10 રૂપિયા ખીચામાં ન હોય ને તો હાલીને હાલા જઈએ અને પછી ડેમમાં એમના ચૂપચાપ બેસી જઈએ વાંકાને ઉતરી જઈએ. આપણે આ ફ્રીમાં. સોસાયટી જોઈ રહ્યા છો આપણે આ ગુજરાત સોસાયટી આ ગુજરાત સોસાયટી આપણે કયા વ્યક્તિ જો આ દરગાહ રે હાલે આપણે ગોળો સાંભળી પાડી યાર આજે ભાઈને ગોળો સાંભળીને ઝાડુ હું બતાવીશ. અમને 2 દી પહેલા અમે બાઇક ગોતવા આવ્યા હતા ને તો બાઇક તો ન મળ્યું પણ ગોળો સાંભળીને ઝાડુ મળી ગયું. ગોળો સાંભળીને ઝાડુ હતા અમે ગોળો સાંભળી ઘણી બધી પાડી હતી મજા આવી હતી. હવે અહીંયા આવ્યું ને એટલે આગળ ગોતવું પડશે. અહીંયા એક તો હાલ તો તને બતાવું શું કે બાકી આપણું પબ્લિક આપણે જો આ આપણા આવા જ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરી અમે આવા જ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરી. તમે આવી રીતે જ અમને સપોર્ટ કર્યા રાખો, આવી રીતે અમારા વિડીયો જોઈ રાખો, અમારા વિડીયોને શેર કર્યા રાખો, લાઈક કમેન્ટ જરૂર કરો, સબસ્ક્રાઈબ કરો. શું કહેવાનું એને શું બોલાય સપ્લાઈઝ કરો સબસ્ક્રાઈબ આના ભેગો રહીને હું એના જેવો થઈ ગયો. નથી કહેતા કે હારા માણા ભેગા રહ્યો તો હારા સંસ્કાર આવે, ખરાબ માણા ભેગો રહીને તો ખરાબ સંસ્કાર આવે. મને આના જેવા સંસ્કાર આવી ગયા. ભાઈ અહીંયા બીપ મેકવું પડશે મારે, હું કાલ બોલ્યો. હા તો આપણે તમે આપણે જો અહીંયા ગોળો સાંભળીને જાળવું હોય અહીંયા ક્યાં તો અહીંયા જતું ગાઈસ આપણે જે ભાવેશ ઠાકોર ને બધા આનંદ ઠાકોર ની બધા છે ને આપણે એની એ કોણ એને તો ઓળખતા નથી. ભાવેશ ઠાકોર ની રાજકોટમાં રહીએ. સુરેશ ઠાકોર, ભાવેશ ઠાકોર, દીપક સાહેબ તો આપણે રીને આવી ગયા ગોળો સાંભળીને જાળવે. અહીંયા એકાદી ગોળો સાંભળી પાડીને પછી એનો ફોટો તમને બતાવીશ. જય સીતારામ. અમે કઈ વાના વ્લોગ બનાવી હરકા વ્લોગ બનતા નથી. આ કાંઈક ને કંઈક આગળ કંઈક પાયું ઠોકે છે, કંઈક પાણા ઠોકે છે. આવી રહ્યા આપણે કરી જાય ખાડામાં એવું નહીં. શું કરે શું તું? ડૂમ ડૂમ ટેણાવ. તારો ફેવરેટ ડાયલોગ બોલી દે યાર. મારો ફેવરેટ ચીગમ જો ખાય ચીગમ ડાયલોગ સારો હોય, આવા ડાયલોગ હોય. બાર ટોકા ખા ચુકા દૂસરી બાર નહીં ગાઉંગા ડૂમ ટેણાવ. આ તો બીજા કોકનો ડાયલોગ છે, તે ફેમસ, તે ખાલી કોપી કર્યો છે. કોપી નહીં, આપણે નવો બનાવો તમારો પોત. એટલે આ ભાઈને પોતાનો ડાયલોગ યાદ નથી આવતા. જો અહીંયા દડે રમે છે, મસ્ત પીચ બની ગઈ છે. એ બેઠ ખા કરે. આજે આપણું બાઈક હજી આપણે મળ્યું નથી. આજે આપણું બાઈક ગોઈતું હતું, કેમેરા ચેક કરાવ્યા છે, આપણું બાઈક મળતું નથી. શું હા એલા અરે જે બહારના છે ને જેને ઓળખતા નથી ને એ આપણે એમ કે કેમેરા આવીને તમે ચેક કરી જાઓ. અને જે આપણા ઘરના છે ને એમ કે અમારા ડિસ્પ્લે હા એ કે અમારી ડિસ્પ્લે ઉડી ગઈ છે કેમેરાની. એ કે તમારો કેમેરો ચેક નહીં થાય. એ કે કાકા તમે લેપટોપ લઈને આવો, કાકા તમે ડિસ્પ્લે લઈને આવો. જઈને અમે બે ગયા હતા ને તો તમારે લેપટોપ ઓલાનું એ તો બગડેલું છે ને એમાં કંઈક ચોટે છે ને તો એ કે એ તો હાલશે નહીં. કેમ કે એ ચોટે તો ઓલામાં પછી ઓછી તને કોઈ કાઢ્યો પછી ચોટી ગયું તો ક્યાં જવું? ઓલાને ફોન કર્યો તો ઓલા રમેશ પરમાર જૈનનો ભાઈ છે ને એને ફોન કર્યો. એ કંઈક લઈ જાય હતો કાલે. હવે પોલીસ વાળા હતી, અમને ફોન કરું. અરે શેરીમાં નહીં, મેઇન રોડ ઉપરથી ઉપડી ગયું, મારા ઘર આગળથી નહીં, શેરીમાંથી ઉપડી ગયું તો કંઈક કહેવાય કે નહીં. પાછો રમેશભાઈના કેમેરા ચેક કર્યા એમાં તો આવ્યું જ નહીં. ઓલીકો ચોકમાંથી ગયો સીધું. ઓલા ચોક પરથી ગયું છે તો અહીંયા કેમેરા ઓલા ચોકમાં તમે શેરીમાં જાય તો અરે ઈ નહીં આય કેમ કે અહીંથી આમ સીધું જાય ને તો રમેશભાઈને ત્યાં પેલી દુકાનના કેમેરા છે તો અહીંયા ગુડ ગેટ આગળના એ તો ચેક કર્યા એમાં તો આવ્યું જ નહીં. હા ભાઈ જો ચડવાની કોશિશ કરે પણ ચડી નથી શકતો જાડીઓ એવો. જો અંગી નો જતો મારા વાલા. તો હવે તારી વાડીએ પડી કોસ ને લાલાની મારી વાડીએ પડી કોસ ને લાલાની મારી. આજે આપણે
પોલીસ સ્ટેશન એકવાર ગયા હતા આટો મારવા, પણ અહીંયાથી હજી કાંઈ આવ્યું નથી કે કોઈ કેમેરા ચેક કર્યા, પણ કેમેરામાં એકમાં આવ્યા નથી એક્સેસ હજી. જો આવે તો ફોન કરશે એમ કીધું છે. અને આ ભાઈ અમારા ભેગા આ ભાઈ જેદુથી મારા ભેગા થયા ને તેદુથી કાંડ જ થાય છે, કંઈ કામ હારા નથી થતા ભાઈ જેદુથી ભેગા જો આટલી મહેનત કરી, તમે ખાલી એક લાઈક તો કરી દેજો. ભાઈ લાઈક કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો. મિત્રો, જો અમારા વિડીયો તમને ગમતો હોય તું મને બોલાવે સબસ્ક્રાઇબ આને એક ઓલો બોલાવતો સબસ્ક્રાઇબ બોલાવતો આ મને બોલાવે. મિત્રો, જો તમને हमारा वीडियो गम्यो હોય તો लाइक सब्सक्राइब और शेयर करके जाना प्लीज. बाय बाय. આવા જ વિડીયો જોવા માટે અમને અચ્છા ફોલો કરી લ્યો, સબસ્ક્રાઇબ કરી લ્યો. બાય બાય મિત્રો. આપણે ટૂંક સમયમાં ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકવાની ખાસ એટલે આઈડી રોય રાઇડર તરીકે છે ને મારી આઈડી ચિરાગ બોસિયા. એમાં કોઈ ફોલો ન કરતા મિત્રો. એ આઈડી ને બેન મારવાની છે એટલે એ આઈડી મિત્રો, આ તો થોડો હસી મજાક આપણે કરી છે, બાકી ખોટું મોટું માનતા નહીં. અવિરાજભાઈ, તમારું કઈ કહેવાનું થાય છે? જો આપણે જઈ રહ્યા છે અવિરાજભાઈ. હમણાં તમે જોઈ જો ટાયર બેહી જાય છે નીચે. જો ડળો અહીંયા ઠેઠ આવી રહ્યો છે. જો અહીં રાની આમ જો ટાયર બેહી ગયું. આમ જો હે આમ જો ટાયર બેહી ગયું છે અવિરાજભાઈ નું. અવિરાજભાઈ સ્ટન્ટ કરે છે. ના સ્ટન્ટ ન કરીએ છીએ. જો આમાં ભાઈ ગારું બોલે તો આપણે ખોટું ન માનતા, આપણે હસી મજાક છે. હા, આપણે વચ્ચે બીપ નાખી દઈશું ભાઈ. હેલો. ઉપર